નમસ્કાર, ચૂંટણી ચર્ચા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું ઉર્વિશ પટેલ. મિત્રો, બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીને લઈને એક મોટો વિવાદ ઊભો થયો છે. ચૂંટણી પંચના એક આદેશને કારણે લાખો મતદારો પોતાના મતાધિકારથી વંચિત રહી શકે છે તેવો ભય સેવાઈ રહ્યો છે અને હવે આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. આ ગંભીર મુદ્દાને સમજવા માટે આજે આપણી સાથે જોડાયા છે ચૂંટણી પ્રક્રિયાના જાણકાર સંજયભાઈ. સંજયભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ઉર્વિશભાઈ, મને અહીં આમંત્રિત કરવા બદલ આભાર. સંજયભાઈ, સૌથી પહેલાં અમારા શ્રોતાઓને સરળ ભાષામાં સમજાવો કે આ સમગ્ર મામલો શું છે. મતદાર યાદીનું વેરિફિકેશન તો એક સામાન્ય પ્રક્રિયા છે, તો આ વખતે આટલો મોટો વિવાદ કેમ થયો છે? ઉર્વિશભાઈ, તમારો સવાલ બિલકુલ યોગ્ય છે. સામાન્ય રીતે મતદાર યાદી અપડેટ થતી રહે છે, પરંતુ આ વખતે ચૂંટણી પંચે બિહારમાં ખાસ સઘન પુનરીક્ષણ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન શરૂ કર્યું છે. પંચની દલીલ છે કે બિહારમાં આવી ગંભીર સમીક્ષા છેલ્લે 2003માં થઈ હતી. આ પ્રક્રિયાનો મુખ્ય વિવાદાસ્પદ મુદ્દો એ છે કે ચૂંટણી પંચે વર્ષ 2003ની મતદાર યાદીને આધાર વર્ષ તરીકે લીધું છે. એટલે કે 2003ની યાદી જ મુખ્ય આધાર છે. આ નિયમ સામાન્ય નાગરિકને કેવી રીતે અસર કરે છે? જી બિલકુલ. નિયમ એવો છે કે જે મતદારનું નામ 2003ની યાદીમાં હતું તેમણે ફક્ત એક ફોર્મ ભરીને જમા કરાવવાનું છે. કોઈ પુરાવાની જરૂર નથી. પણ જેમના નામ 2003ની યાદીમાં નથી તેમણે પોતાની નાગરિકતા અને રહેઠાણ સાબિત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલા 11 દસ્તાવેજોમાંથી કોઈ એક આપવો પડશે. આનો સીધો અર્થ એ થયો કે જે લોકો 2003માં 18 વર્ષના ન હતા, એટલે કે જેમની ઉંમર આજે 40 વર્ષ કે તેથી ઓછી છે, તેમને આ દસ્તાવેજો રજૂ કરવાની ફરજ પડશે. આ તો બહુ મોટી વસ્તીને અસર કરતું નિર્ણય કહેવાય. લેખમાં ઉલ્લેખ છે કે ગામડેના લોકો ખૂબ પરેશાન છે. તેમની પાસે આધાર કાર્ડ અને રાશન કાર્ડ સિવાય દસ્તાવેજો નથી. તો પંચે જે 11 દસ્તાવેજો માંગ્યા છે તે મેળવવા આટલા અઘરા કેમ છે? જો પંચે જે યાદી આપી છે તેમાં પાસપોર્ટ, સરકારી નોકરીનું ઓળખપત્ર, જન્મ પ્રમાણપત્ર, જમીનના કાગળો જેવા દસ્તાવેજો છે. હવે તમે ગામડાના સામાન્ય માણસની પરિસ્થિતિનો વિચાર કરો. ઘણા લોકો પાસે પાસપોર્ટ નથી હોતો કે નથી તેઓ સરકારી નોકરીમાં હોતા. જન્મ પ્રમાણપત્ર કે રહેઠાણનો દાખલો કઢાવવો એ પણ એક લાંબી અને જટિલ સરકારી પ્રક્રિયા છે. અને સૌથી મોટી સમસ્યા સમયની છે. આ બધું 25 જુલાઈ સુધીમાં પૂરું કરવાનું છે. આટલા ટૂંકા ગાળામાં લાખો લોકો માટે આ દસ્તાવેજો ભેગા કરવા લગભગ અશક્ય છે. તો હવે આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કોણે અરજી કરી છે અને તેમની મુખ્ય દલીલો શું છે? આ અરજી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ નામની પ્રતિષ્ઠિત સંસ્થાએ કરી છે. તેમની મુખ્ય દલીલ એ છે કે ચૂંટણી પંચનો આ આદેશ મનસ્વી એટલે કે આર્બિટરી છે. તે ભારતના નાગરિકના મત આપવાના મૂળભૂત અધિકારનું હનન કરે છે. જો આ પ્રક્રિયા આ જ રીતે ચાલુ રહી તો બિહારના લાખો સાચા મતદારો યાદીમાંથી બહાર ફેંકાઈ જશે, જે લોકશાહી માટે ખૂબ જ ખતરનાક છે. બીજી બાજુ ચૂંટણી પંચનો તર્ક શું છે? તેઓ શા માટે આટલી કડક પ્રક્રિયા પર ભાર મૂકી રહ્યા છે? ચૂંટણી પંચનો બચાવ એ છે કે 2003 પછી કોઈ સઘન સમીક્ષા થઈ નથી, જેના કારણે મતદાર યાદીમાં ઘણા બોગસ નામો કે એવા લોકોના નામો હોઈ શકે કે જેઓ સ્થળાંતરિત થઈ ગયા છે. એક સ્વચ્છ અને નિષ્પક્ષ મતદાર યાદી તૈયાર કરવા માટે આ પ્રક્રિયા જરૂરી છે. તેમણે 2003ની મતદાર યાદી પોતાની વેબસાઇટ પર પણ મૂકી છે કે જેથી લોકો ચકાસણી કરી શકે. અંતમાં સંજયભાઈ, તમને શું લાગે છે? આ મામલાનું ભવિષ્ય શું હોઈ શકે? સુપ્રીમ કોર્ટ પાસેથી શું અપેક્ષા રાખી શકાય? જુઓ, આ એક ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. સુપ્રીમ કોર્ટને ચૂંટણી પંચની સ્વાયત્તતા અને નાગરિકના મતાધિકાર વચ્ચે સંતુલન જાળવવું પડશે. શક્ય છે કે કોર્ટ ચૂંટણી પંચને આ પ્રક્રિયા માટે વધુ સમય આપવાનો આદેશ આપે અથવા દસ્તાવેજોની યાદીમાં આધાર કાર્ડ જેવા વધુ સુલભ પુરાવાઓનો સમાવેશ કરવાનો નિર્દેશ આપે. એ પણ બની શકે કે કોર્ટ આ સમગ્ર પ્રક્રિયા પર જ સવાલ ઉઠાવે. પરંતુ એક વાત ચોક્કસ છે કે સુપ્રીમ કોર્ટનું નિર્ણય બિહારના લાખો મતદારોનું ભવિષ્ય નક્કી કરશે. ખૂબ જ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર સંજયભાઈ. આભાર. તો મિત્રો, આ હતો મતદાર યાદી પરનો વિવાદ. ચૂંટણી પંચનો ઈરાદો ભલે મતદાર યાદીને શુદ્ધ કરવાનો હોય, પરંતુ તેની પ્રક્રિયા એટલી જટિલ ન હોવી જોઈએ કે સાચા નાગરિકો જ પોતાના અધિકારથી વંચિત રહી જાય. હવે સૌની નજર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર છે. આગામી અંકે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.